એક સાધુ મહાત્મા નીકળ્યા એક દી કૂવાના કાંઠે, તો ત્યાં એક સુવાક્ય લખ્યું હતું. સુવાક્યનો અર્થ એ થાય કે સારા માણસના મોઢામાંથી નીકળેલ વાક્ય હોય એને સુવાક્ય કહેવાય. સજ્જન મહાપુરુષના મુખમાંથી જે શબ્દ નીકળ્યા હોય એને સુવાક્ય કહેવામાં આવે. સાધુએ સુવાક્ય વાંચ્યું. શું લખ્યું હતું કે માણસ ધારે કરી શકે. ત્યારે એ સાધુને એમ થયું કે હું ગમે એમ તો ભલે સાધુ થઈ ગયો, પણ મૂળ માણસને મારે આ નક્કી કરવું છે, આ લખવાવાળો છે એ લખ્યું છે એ સાચું છે, માણસ ધારે એ કરી શકે. એટલે એ ગામના પાદરમાં જઈને એને આસન લગાડી દીધું. એ સાધુ આસન માંડીને બેસી ગયા. 1 2 3 દી થયા. આખા ગામમાં ચર્ચા મંડી થવા કે ગામના પાદરમાં કોઈ સંત આવીને એક આસને બેસી ગયા છે, કાંઈ ખાતા નથી, કાંઈ પીતા નથી, કાંઈ બોલતા નથી, હલતા નથી, ચલતા નથી. તો નગર શેઠને એમ થયું કે મારી ફરજમાં આવે, મારે જવું